એ શક્ય છે. જુઓ, આ આખી પ્રોસેસ ઘણી સ્ટ્રેસફુલ હોય છે ને, હા. એટલે માનસિક સપોર્ટ મળે તો કદાચ પેશન્ટ વધુ પોઝિટિવ રહે અને એની અસર પરિણામ પર પડે. વિચારવા જેવો મુદ્દો છે. બરાબર. બીજું સેન્ટર? બીજું છે ગોપાલ ફર્ટિલિટી એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ ક્લિનિક. અહીં પણ ખર્ચની રેન્જ લગભગ અનંત આઈવીએફ જેટલી જ છે, 11 થી 20 લાખની આસપાસ. જો કે એમનો ગૂગલ રિવ્યૂ સ્કોર થોડો ઓછો છે, 3.0, પણ સક્સેસ રેટ સારો છે, 74% આસપાસ. આ ક્લિનિક ફર્ટિલિટી સિવાય બીજી ગાયનિક સમસ્યાઓ જેમ કે ફાઇબ્રોઇડ્સ, સિસ્ટ્સ એની સારવાર પણ કરે છે અને લાંબા સમયથી કાર્યરત છે. એટલે રિવ્યૂ સ્કોર ઓછો પણ સક્સેસ રેટ સારો. થોડું અજીબ લાગે, પણ બની શકે. હા, ક્યારેક રિવ્યૂ બીજા ફેક્ટર્સ પર પણ આધાર રાખતા હોય છે, જેમ કે એડમિનિસ્ટ્રેશન કે બીજી સારવારના અનુભવો. હવે ત્રીજું, ઇન્દિરા આઈવીએફ, વડોદરા. અહીં ડૉક્ટર અંકિતા ખંડેલવાલ છે. ખર્ચ અહીં પણ એ જ રેન્જમાં, 11 થી 20 લાખ. એમનો ગૂગલ રિવ્યૂ સ્કોર ઘણો ઊંચો છે, 4.8, અને 115 રિવ્યૂઝ છે. સક્સેસ રેટ 75%. ઓહ, આ તો ખૂબ જાણીતું નામ છે. ઇન્દિરા આઈવીએફ. હા, એ લોકો વડોદરામાં ટોપ પ્લેયર ગણાય છે. વન સ્ટોપ ડેસ્ટિનેશન જેવું. ગ્રાહક સંતોષ પર એમનું ફોકસ છે, લોકેશન પણ સારું છે, અને જસ્ટ ડાયલ પર પણ સારા રિવ્યૂઝ છે. સરસ. તો આ થઈ વડોદરાના કેટલાક મુખ્ય સરોગસી કેન્દ્રો અને એમના ખર્ચની ઝલક. એટલે એ સ્પષ્ટ છે કે જ્યારે કોઈ નિર્ણય લે ત્યારે ખાલી ખર્ચ જ નહીં જોવાનો, પણ સક્સેસ રેટ કેવો છે, બીજા પેશન્ટના અનુભવ કેવા છે, ક્લિનિકની રેપ્યુટેશન અને કઈ ખાસ સેવાઓ મળે છે, જેમ કે તમે કહ્યું કાઉન્સેલિંગ જેવી બાબતો. આ બધું જ જોવું પડે. બિલકુલ સાચી વાત. અને આજના એપિસોડના અંતે એક વિચાર હું મૂકવા માંગીશ. આપણે અનંત આઈવીએફનું ઉદાહરણ જોયું,